અચ્છા, હવે આની ઉપરથી તમે જે વાત કરી ને એના ઉપરથી મને એક બીજો પ્રશ્ન મનમાં થયો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, બોલિવૂડમાં પણ અને આપણા ગુજરાતીમાં પણ એવું કહેવાય છે, સંભળાય છે કે રાઇટરો છે ને એને પૈસા ઓછા મળે છે. પછી ફિલ્મ લખવાની વાત હોય કે ગીત લખવાની વાત હોય, એમાં પૈસા ઓછા મળે, યોગ્ય વળતર મળતું નથી. અને જોવા જઈએ ને તો પાયામાં એ જ છે હકીકતમાં, એમના વગર બિલ્ડિંગ બને એમ જ નથી. ખરેખરમાં એવું છે? કારણ કે તમે જ મને આનો સાચો જવાબ આપી શકો. એવામાં આમ તો છે જ, પણ બે વસ્તુ એ પણ છે, પાયામાં 100% છે, પણ એમને પાયા બહાર કાઢીને પછી એમને હટી જવાનું હોય છે. પછી પેલા જે મહેનત કરતા હોય છે અને જે સ્ક્રીન ઉપર દેખાય કે જેનું નામ જે લોકો જાણે છે એનું, બાકી જેનું નામ છે એને તો રાઇટરને પણ પૈસા મળે છે, પણ દરેકનો એક નક્કી કરેલો જ કોઠો છે કે ભાઈ રાઇટર તો આટલા જ હોય, મ્યુઝિક ડાયરેક્ટર તો આટલા હોય. મ્યુઝિક ડાયરેક્ટરમાં અલગ અલગ વિભાગ હોય, તમારે એકોસ્ટિક કરાવવું હોય તો થોડા વધારે થાય, પહેલાં એ તમારી સામે જ હોય છે. અને પૈસા કરતાં બી તમને જે ચાન્સ હોય છે નવો હોય એના માટે તો પૈસા કરતાં ચાન્સ બહુ મહત્ત્વનો છે. શરૂઆતના દિવસોમાં અમને જે 500,000 રૂપિયા લોકોએ આપ્યા તો અમે ખુશ થઈને લઈ જ લીધા છે. પૈસા માટે જે કામ કરે છે ને એ સફળ નથી થતો. અચ્છા. કારણ કે મને લાલચ છે કે ભાઈ આટલા પૈસા મળે તો જ કરવું છે, તો ચલો નથી કરતું. ઘણી વખત સારું ગીત બી તમારું ખોરવાઈ જાય છે. તમે પૈસા લેવા માટે જો જે સિંગર સારો ના હોય તો એની જોડે ગવડાવો તો એનો કોઈ મતલબ નથી. એને સારું ના ગાયું તો એને ન્યાય નથી મળવાનો, તો લોકો સુધી નથી પહોંચવાનું, કારણ કે તમે 5 પૈસા વધારે મળતા હતા એટલે તમે એને ચૂઝ કર્યો છે. એટલે પહેલું છે નામ હશે તો જ દામ છે. જેના નામ છે એને તો બધાને યોગ્ય વળતર મળે જ છે. પણ જે રાડ કોણ કરે છે કે જેને નામ નથી અને વધારે પૈસા લઈ લેવા છે, તો એ શક્ય નથી. તમે એક તો ચાન્સ માટે જો કે ભાઈ હું ફિલ્મ કરી છે કે આ મેં કરી છે તે કરી છે, એ તમને ચાન્સ આપે છે. પછી તમારી વસ્તુ ચાલે છે એટલે તમે બહાર જઈને કહો છો કે યાર પણ મને કંઈ નહોતું આપ્યું. પણ તને કંઈ નથી આપ્યું તો તારે તું કંઈ હતો પણ નહીં ને, તું હતો જ નહીં ને ત્યારે. આ તો એ ચાલી એટલે તારું નામ થયું ને, ત્યારે તું કંઈ હતો. જે માણસો રાડ કરે છે એ જ હોય છે કે જે ઝીરોથી શરૂઆત કરી હોય છે અને કે મને કંઈ જોતું નહીં, મને ના, અને પછી નામ થયા પછી એ જ વાત કરીને આવે પાછા કે યાર મને કંઈ નહોતું આપ્યું. પણ કંઈ નહોતું આપ્યું ત્યારે તું કંઈ હતો જ નહીં. તમારે એ લેવલ બનાવવું પડે છે. પૈસા લેવા હોય તો પૈસા લેવા માટે બી લેવલ બનાવવું પડે છે કે નહીં. આપણો તો સવાલ એવો છે કે ગીતકારને ખરેખરમાં એક વેલ્યુ બન્યા પછી એક અમાઉન્ટ મળે છે સારી એવી. અમાઉન્ટ એવી હશે, ધારો કે સિંગર છે 2 લાખ રૂપિયા લે છે, તો 2 લાખ રૂપિયા રાઇટરને ના મળે તો સ્વાભાવિક, એ આપણે સ્વીકારવાનું જ રહ્યું ને. તો હું એ કહેવા માગું છું કે તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે તમને મળે છે, પણ કેપેસિટીના અલગ અલગ કોઠા હોય છે. ઓકે, હા. સ્ટાર કલાકાર જે જિગ્નેશભાઈ કે ગીતાબેન કે રાકેશભાઈ કે પૈસા લે છે એટલો કાલનો નવો કોઈ છોકરો આવ્યો હોય તો ના લે. એટલા એને પેલો કંપની આપે બી નહીં, કારણ કે એનું ગીત એટલું કદાચ નહીં ચાલવાનું. કદાચ હું લેતો હોઉં છું એટલાક નવો કોઈ રાઇટર આવ્યો હોય તો ના બી લે. તો એ તમારું જેટલી કેપેસિટી છે એટલું તો તમને મળી જ રહેશે. પહેલાં હું બાઇક લઈને ફરતો ત્યારે 100 રૂપિયાનું પેટ્રોલ નખાવું હોય કે 100 રૂપિયા થયા, પણ ચાલો 100 રૂપિયા ઠીક છે. અત્યારે દરરોજ 500 રૂપિયાનું ડીઝલ પડે છે. એ તો તમારી કેપેસિટી વધતી જશે એટલે ખર્ચાય વધતા જશે. સ્વાભાવિક છે. તો તમે પોસાય છે ને, પણ 500 રૂપિયા વાપરો છો તો હવે તો પોસાય છે ને. પોસાય છે, હા. તો પછી એ તમને કેપેસિટી પણ પૈસા મળે છે તો પોસાય છે ને.